વજન ઘટાડવું શા માટે જરૂરી છે? હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે વધતો વજન એટલે કે દરેક ઘરની એક જ સમસ્યા છે કે વજન વધતો જાય છે. આ વજન વધવું એ કોઈ ફેશન, સ્વાસ્થ્યનો પડકાર છે. તમને એવું લાગતું હશે કે મારો વજન તો કે વધારે છે, મારો વજન તો બરાબર જ છે, મને વજન વધવાના લીધે કોઈ જ પ્રોબ્લેમ નથી થતી, તો મારે વજન ઘટાડવાની શા માટે જરૂર હોય? પણ વજન વધારવાને લીધે તમને ઘણી બધી બીમારીઓ જેમ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સુગર, થાઈરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ આ બધા રોગનું મૂળ કારણ છે તમારો વધતો જતો. હવે શા માટે વજન ઘટાડવું જોઈએ? વજન ઘટાડવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે. તમારું શરીર તંદુરસ્ત રહે છે, તમારી ત્વચા સારી થાય છે, તમને ઊંઘ સારી આવે છે, તમે રોગમુક્ત જીવન જીવી શકો છો. મિત્રો, વજન ઘટાડવું એ માત્ર બાહ્ય દેખાવને સુંદર કરવું નથી, પરંતુ તમારું અંદરનું શરીરને શક્તિશાળી બનાવવું છે. આ માટે 3 સરળ ઉપાય બતાવું છું, જેથી તમે ઘરે બેઠા ઇઝીલી વેટ લોસ કરી શકશો. પહેલું એ છે કે રોજે તમારે 30 મિનિટ કાં તો કસરત કરવાની છે, કાં તો યોગા કરવાનું છે. બીજું પૌષ્ટિક આહાર ખાઓ અને એવો ખોરાક ખાઓ કે જેમાં તેલ ઓછું હોય, બટાકાનું પ્રમાણ ઓછું હોય, સુગર વાળું ખોરાક લેવાનું ટાળો તમે. અને ત્રીજું, 8 વાગ્યા પછી કઈ જ જમવાનું. મિત્રો, રોજ આ 3 ટ્રીકને રોજ ફોલો કરશો તમે તો ડેફિનેટલી તમારું વજન ઉતરવાનું જ છે, તમને રિઝલ્ટ મળવાનું છે. મિત્રો, વજન ઘટાડવો એ કોઈ મુશ્કેલ કામ નથી, એ તમારા સ્વાસ્થ્ય માટે છે. તમારું સ્વાસ્થ્ય સારું થાય તો રાહ શેની જોવો છો? આજથી જ ચાલુ કરો અને તમારું સ્વાસ્થ્ય તો તમારા હાથમાં જ છે. તો આજથી જ ચાલુ કરો, આપેલા રેગ્યુલર ફોલોઅપ કરો તમે, અને તમારું વજન ઇઝીલી તમે ઘરે બેઠા ઘટાડી શકશો. સ્વસ્થ રહો, સુંદર રહો. આવી જ હેલ્ધી ટિપ્સ માટે આજે જ મને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.